નમસ્તે દર્શક મિત્રો, દેશ અને દુનિયાના તાજા સમાચાર જોવા અમારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબ કરી દેજો। રાજ્યમાં ગરમી જીવલેણ સાબિત થઈ રહી છે। ગભરામણ, ખેંચ અને હીટસ્ટ્રોકથી 15 વ્યક્તિઓના મોત થયા છે, જેમાં સુરતમાં 10 વ્યક્તિના મોત નીપજ્યા છે, જ્યારે વડોદરામાં વધુ 3 વ્યક્તિના મોત થયા છે। સુરતમાં એકનું હીટસ્ટ્રોકના કારણે મોત થયું હોવાની આશંકા છે, જ્યારે અન્ય મૃતકોના સેમ્પલ ફોરેન્સિકમાં મોકલાયા છે, જેનો રિપોર્ટ આવ્યા બાદ મોતના ચોક્કસ કારણ સામે આવશે। આ સાથે હીટવેવની અસરના કારણે સરકારી હોસ્પિટલોમાં 12 વ્યક્તિને સારવાર અપાઈ, જેમાં સિવિલ હોસ્પિટલમાં 8 અને સ્મીમેર હોસ્પિટલમાં 4 દર્દી નોંધાયા। તો બીજી તરફ પાલિકાના અધિકારીનો દાવો ગરમીથી મોત નથી। સુરતમાં એક જ દિવસમાં 10 નામ હાર્ટ અટેક અને હીટવેવમાં શંકાસ્પદ મોત થયા છે। 4ને હીટસ્ટ્રોકની શંકા છે, જ્યારે 5 વ્યક્તિના હાર્ટ એટેકથી મોત થયાની શંકા છે। તમામના સેમ્પલ માંગ મોકલ્યા છે। તમામ મૃતકો ગભરામણ પછી બેભાન થયા હતા અને હોસ્પિટલ લઈ ગયા પછી મૃત્યુ થયું હતું। સુરત શહેરમાં કાળઝાળ ગરમી વચ્ચે 24 કલાકમાં અચાનક બેભાન થયા બાદ 10 નામ મોત નીપજ્યા છે, જેમાં એકનું હીટસ્ટ્રોકના કારણે મોત થયું હોવાની આશંકા છે, જ્યારે અન્ય મૃતકોના સેમ્પલ ફોરેન્સિકમાં મોકલાયા છે। તો હાલ માટે બસ આટલું જ। અમારી ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી દેજો।